તો હેલો મિત્રો, જય જગન્નાથ. તો અમે બધા અત્યારે જઈએ છીએ સુરતથી જગન્નાથપુરી. મારી સાથે છે દેવ, હિરેન છે, પછી આ હિરેનનો માસીનો છોકરો છે નકુલ છે આ ભાઈનું નામ, અને આ આપણો ખાસ જીગરી સાગર જાણી. તો અમે બધા જઈએ છીએ જગન્નાથપુરી, અને અમારી ટ્રેન આવવાની છે 9:10 વાગે, અને ટ્રેન નંબર છે 22-909. સો અમે આઈ થિંક 1 મંથ પહેલાં અમે આ ટ્રેન બુક કરી હતી. તો તમારે લોકોને જો આવવું હોય તો તમારે 1 મંથ આઈ થિંક પહેલાં ટ્રેન બુકિંગ કરવું પડશે. તો આ રીતના છે. તો મિત્રો, જો અમારી ટ્રેન હજી ઉપડી જ ગઈ છે, અને જો આ ખાવા પીવાનું ચાલુ થઈ ગયું છે. સાગર, હિરેન, દેવ, હજી ટ્રેન ઉપડી અને અડધી કલાકે નથી થઈ, 15-20 મિનિટ થઈ છે. ત્યાં પડીકા ખાલી થવાનું શરૂ થઈ ગયું છે, પણ જોકે વાંધો નહીં આવે. પડીકાનો સ્ટોક છે આપણી પાસે, અહીંયા આખી કોથળી છે, એટલે વાંધો નહીં આવે. જોઈએ આગળ શું થાય છે. તો મિત્રો, અત્યારે હું અને દેવ છે એ અમે જનરલ ડબ્બામાં આવ્યા હતા. તો જનરલ ડબ્બામાં તમે અત્યારે જો ચારેય બાજુ નકરા પોટલા જ છે. આ બધા છે એ લોકો બધા સુરતની સાડી છે એ અત્યારે આંધ્રપ્રદેશમાં અને તેલંગાણામાં, મતલબ અમે આપણે જે સાઈડ જઈએ છીએ તે સાઈડ બધા છે આ લોકો સેલ કરે સુરતના સાડી ડ્રેસ ને એવું. મેં અહીંયા પૂછ્યું લોકલ પબ્લિકને કે આ લોકો તમે બધા શું લઈ જાઓ છો? તો એ લોકો સાડીને એવું લઈ જાય છે આ બધા બોરાની અંદર. તો અત્યારે હું, સાગર અને દેવ અમે તો એને બોર થતા હતા, એટલે અમે અત્યારે લૂડો રમીએ છીએ. અત્યારે વાગ્યા છે બપોરના 11:12 થઈ છે, અને હમણાં અમે જસ્ટ આપણે કયું સ્ટેશન આવ્યું હતું? પીપળિયા કે એવું કાંક કરીને એક સ્ટેશન આવ્યું હતું. તો અત્યારે અમે ટાઈમ પાસ કરીએ છીએ, લૂડો ને એવું રમીએ છીએ. ટ્રેનમાં બહુ કંટાળો આવે છે, અને એસી બહુ વધારે પડતું એટલે બહુ ફાસ્ટ છે. એટલે તમે જો આવતા હોય તો ઓઢવાનું ને એવું સાથે લઈને આવો. અત્યારે વાગી ગયા છે બપોરના 2, અને ઘરનો બધો નાસ્તો આવી ગયો છે. પૂરી છે, ના શક્કરપારા છે, બાલાજીનો ચેવડો છે, મરચાં છે, મેથિયા, આમાં કાંઈ ઘટે જ નહીં, થેપલા છે. એટલે ઘરનો નાસ્તો કરવાની જે મજા છે ને ટ્રેનમાં, સાગર ને દેવ ને હા ભાઈ નકુલ છે, અને હિરેનજી છે એ આવે છે, આમ ત્યાં માટા મારે છે. ભાઈ જો આ સ્લીપરના ડબ્બાઓને બધું પાસ કરીને જાય છે આગળ જનરલ ડબ્બા તરફ. તો ત્યાં જોઈએ શું એકચ્યુઅલી છે. તો મિત્રો, અમે અત્યારે આવ્યા છીએ જનરલ ડબ્બામાં, અને જનરલ ડબ્બાની મોજ છે ને એ જો આ છે. અમને અહીંયા સમોસા મળી ગયા. ત્યાં એટલા બધા આવું બધી વસ્તુ નથી મળતી. જો ત્યાં આવી બધી સમોસાની એવી બધી વસ્તુ નથી મળતી. અમે લોકો કમસે કમ 8 થી 10 ડબ્બા ચાલીને અહીંયા જનરલમાં આવ્યા છીએ, અને એની આમ જો આ ફળ મળી ગયું અમને. છેલ્લો ડબ્બો છે, અહીંયા આવે પછી કંઈ છે જ નહીં, પૂરું. બધા એમ કહે છે આવું રિસ્ક લેવાય નહીં, પણ હવે લીધું છે. આ ટ્રેન ઊભી છે અત્યારે અહીંયા આવું લોકલ એરિયામાં, વાડિયું વિસ્તારમાં, ઢાળમાં. અને હું ને સાગર અહીંયા ટ્રેનની બહાર ઉતર્યા છીએ, અને હિરેન ને એ લોકો અહીંયા છે. એ લોકોને આવવાનો કીડો છે. આ જો દેવ આવી રીતના કોઈ દી ઉતરાય નહીં જો ટ્રેન હાવ આ બંજર વિસ્તારમાં ઊભી છે. લેતો આવવા નતું લાવ્યો જો ભીમાશંકર. તો જોઈએ હવે આગળ શું થાય છે. તો અત્યારે અમારા અહીંયા નવા ફ્રેન્ડ બની ગયા છે આજુબાજુની સીટવાળા બધા. તો અમે બધા છે એ બધા વ્લોગમાં મતલબમાં અત્યારે ઉનો રમીએ છીએ. હા, હિરેનભાઈ છે એ બાટે છે અત્યારે, અને અમારી સાથે આ બધા ભાઈઓ છે. આ બધા પ્રોટેસ્ટમાં બી ગયા હતા, એવી બધી અમારે વાત કરી આગળ, અને પિઝા ને એવું બધું ખાધું. એટલે અત્યારે બધા અમે ઉનો રમીએ છીએ. બહુ મજા આવે છે બધા રેન્ડમ લોકો સાથે ઉનો રમવાની. સો આગળ જોઈએ શું થાય છે. આવી રીતના ચાદર પાથરીને રમવાની મજા જ ક્યાંક અલગ છે બધા રેન્ડમ લોકો સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:30, અને સ્ટેશન હવે 2 કિલોમીટર દૂર છે, 2 સ્ટેશન દૂર છે સોરી. અત્યારે અહીંયા હું ને સાગરભાઈ ભાવને ઊભા છીએ, દેવ પણ છે. લોકો બધાનો સામાન ઉતારે છે.
2 સ્ટેશન પછી ભુવનેશ્વર આવી જાય. અરાઉન્ડ 2000 કિલોમીટર જેવું થાય છે. બટ આ લોંગ જર્ની ભાઈ બહુ થોડીક કેવડાવે એવી છે, કારણ કે નાવા ન મળે તમને અને આમ થાકી ગયેલું ફીલ થાય. પણ મજા આવે બધા ફ્રેન્ડ સાથે હોય એટલે. તો જોઈએ હવે ભુવનેશ્વર ઉતરીને, અને આ ટ્રેન છે એ 3 કલાક લેટ છે એટલે તમે વધારે થાકી જાઓ. તો અત્યારે અમને ભુવનેશ્વરથી ટેક્સી મળી ગઈ છે અને અત્યારે અમે ભુવનેશ્વર સ્ટેશનથી અમે લોકો લિંગરાજ મંદિર સાઈડ જઈ રહીએ છીએ. 200 રૂપિયાની અંદર તમને ટેક્સી મળી જાય. અને પ્રિફર એવું કરો કે રેપિડો અથવા ઉબરનો યુઝ કરો. ત્યાં તમને જે લોકલ પબ્લિક મળશે તે તમને 400 થી 500 રૂપિયા લે છે. તો એની કરતાં ઉબર અથવા રેપિડો તમને વધારે સેફ રહે છે. તો અત્યારે લિંગરાજ મંદિરના દર્શન કરીને અત્યારે અમે બધા પ્રસાદ લેવા માટે આવ્યા છીએ. અહીંયા ભુવનેશ્વરની અંદર અહીંયા પ્રસાદ છે, અહીંયા આનંદ બાજાર કરીને એક છે પ્લેસ. મંદિરની જસ્ટ 500 મીટરના રેડિયસમાં જ છે. તો તમે અહીંયા આવી શકો છો. અહીંયા હું હિરેન અને દેવ, સાગર અમે બધા અહીંયા આવ્યા છીએ. હું તમને અહીંયાનો વ્યૂ બતાવું. તો અહીંયા આવી રીતના બધા છે ને, એ અહીંયા બધા નીચે બેસીને જમતા હોય. જો તો આ રીતના તમે અહીંયા જમી શકો છો. જો અહીંયા ભાઈ છે એ બહુ ફેમસ છે ભુવનેશ્વરની અંદર. તમે અહીંયા ભાઈ પાસે છે એ અહીંયા તમે પ્રસાદ લઈ શકો છો. તો તમે અહીંયા ભુવનેશ્વરમાં આવો ત્યારે આ ભાઈ પાસે તમે ખાઈ શકો છો. તો અમે અત્યારે અહીંયા ભુવનેશ્વરથી આનંદ બજાર છે ત્યાં આવી ગયા છીએ અને બધા અહીંયા જો ગોળ ફરતા બેસી ગયા છીએ. સાગર છે, દેવ છે અને અમારું પત્તું રેડી થઈ ગયું છે. હવે જોઈએ, પહેલાં ટેસ્ટ કરીએ કેવું છે, પછી આગળ જોઈએ શું થાય છે. બરાબર, ચલાવો. मस्त हो गया दर्शन. अभी पूरी जाने के लिए यहाँ से बस वो कैसे मिलेगा, कहाँ से मिलेगा? यहाँ से 32 नंबर बस में कल्पना स्क्वायर चला जाए. कौन सा स्क्वायर? कल्पना स्क्वायर. कल्पना स्क्वायर यहाँ से 2 किलोमीटर से वहीं से बस कंटिन्यू जा रहा है. તો અત્યારે અમે છે પ્રસાદ લઈ લીધો છે અને અત્યારે અહીંયા રૂમેથી અમે જે હોટલે રોકાણા છીએ ત્યાંથી અમે લોકો રેપિડોને એવું કરી અને સ્ટેશન ઉડી જઈશું. પછી સ્ટેશનથી અમે બસમાં અમે અહીંથી છે ને ભુવનેશ્વરથી પૂરી થોડુંક આગું થાય એટલે અહીંથી અમે છે એ બસને એવું કરી અને પૂરી વયા જઈશું. પછી ત્યાં જઈને જોઈએ કઈ રીતનું છે એમ. સો અત્યારે અમે લોકો હોટલેથી નીકળી ગયા છીએ અને હવે અહીંથી અમે રાઈડ બુક કરી છે. સો હવે અહીંથી અમે જઈએ છીએ પુરી, જગન્નાથપુરી. ત્યાં જઈને રૂમને એવું રાખશું અને પછી આગળ બીચ ને જગન્નાથપુરી ટેમ્પલ, કોણાર્ક મંદિર આ બધી વસ્તુ કવર કરશું. તો અત્યારે જ આવીએ છીએ હોટલેથી પુરી મંદિર અને અહીંથી અરાઉન્ડ તમને 2500-3000માં તમને પુરીની ટેક્સી મળી જશે. તો અમે અત્યારે બધા નીકળી ગયા છીએ સાથે. જોઈએ હવે. તો અત્યારે અમે ભુવનેશ્વરથી પુરી આવી ગયા છીએ અને પુરીથી હવે અમે અત્યારે એક હોટલ અમે રાખી છે અને અત્યારે બધા રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. તો આ છે પુરી. હવે હોટલે જઈ અને અહીંયા ફ્રેશ થશું અને પુરી બીચ ઉપર જવાનો વિચાર છે. તો જોઈએ, અહીંયા બહુ મસ્ત વાતાવરણ છે, વેધર બી સારું છે, ક્લાઉડી વેધર છે અત્યારે. તો જોઈએ હવે આગળ હોટલ જઈને. જો મિત્રો, આ વસ્તુ જોવા આટલું અહીંયા ધક્કો ખાધો છે. જગન્નાથ મંદિર. તો અત્યારે અહીંયા પુરી મંદિરની પાસે અત્યારે છે ને મસ્ત રબડી મળતી હતી. જો બધા અમે રબડી દઈએ છીએ અને અહીંયા પાછળ છે એક્ઝેક્ટ પુરી મંદિર છે પાછળ. અને રબડીની દુકાન ઉપર થોડીક ભીડ જોઈ એટલે મેં કીધું એકવાર ટ્રાય કરીએ. પણ રબડી બહુ મસ્ત છે, તો આ સાઈડ આવતા હોય તો ટ્રાય કરીએ. તો મિત્રો, અહીંયા છે જગન્નાથ મંદિર અને અહીંયા અમારી હાટું બને છે પાપડી ચાટ.
લોકલ ફૂડ ટ્રાય કરીએ છીએ, સાગર દેવ ને બધાય. તો ટ્રાય કરીએ આ લોકલ ફૂડ. અહીંયા ખાજા ને એવું બધું બી મળે છે, સારી વસ્તુ છે આ બધી, એકવાર ટ્રાય કરવા જેવી છે પુરીમાં. बिटिया रानी को भी दिखाओ. સો મિત્રો, અત્યારે અમે અહીંયા પુરી મંદિરની બાજુમાં જમવાનું ગોતતા હતા અને અહીંયા શ્રી બાલાજી અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ અમને મળી ગયું છે, ભોજનાલય છે. તો અંદર આપણે જઈએ, કઈ રીતના છે જમવાનું જોઈએ. હા, ભૂલભુલૈયા જેવું છે અંદર બેઝમેન્ટમાં. ઓહો, ટ્રાફિક છે એટલે સારું છે જમવાનું. અહીંયા 170માં અનલિમિટેડ છે આઈ થિંક. ડિનરમાં છે રોટી ને એ બધી વસ્તુ છે. જોઈએ આપણે આગળ. એક્સક્યુઝ મી, ડાઇનિંગ ટેબલ ને એ બધી વસ્તુ છે. એસી હોલ છે એટલે કોઈ ઇસ્યુ નથી. અહીંયા ઓલરેડી સાગર ને હિરેન ને એ બધા ઓલરેડી આવી ગયા છે. અહીંયા ગુજરાતી છે એટલે બધાને મજા આવશે જમવાની. તો મિત્રો, અમે અત્યારે ડિનર માટે છે અહીંયા એક રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ. તો અહીંયા સાઉથ ઇન્ડિયન છે, ગુજરાતી થાળી છે અને બધા જમે છે. હિરેન ને દેવ ને સાઉથ ઇન્ડિયન ને ગુજરાતી મિક્સમાં જમીએ છીએ. આ રીતના છે. થેન્ક યુ. તો મિત્રો, અમે અહીંયા જમવા આવ્યા હતા. આ બાલાજી કરીને હોટલ છે, જગન્નાથપુરીવાળો જે મેઇન રોડ છે ને ત્યાં હોટલ છે. ખાવાનું બહુ બકવાસ છે. સાઉથ ઇન્ડિયન બી આ લોકોનું બકવાસ છે અને ગુજરાતી થાળી બી બહુ બકવાસ છે. જોકે અમે અહીંયા લોકલ લોકોના રિવ્યૂ લઈને જઈને અહીંયા આવ્યા હતા. બધા લોકલ લોકોએ અમને એમ કીધું કે આ હોટલ સારી છે અને મારવાડીની હોટલ હતી એટલે અમે આ સાઈડ આવ્યા હતા. બટ ખાવાનું બહુ બકવાસ છે. પ્રાઇસ બરાબર છે બટ ખાવાનું બહુ બકવાસ છે. અને બીજા નંબરમાં કે અત્યારે અમને બધાને યાદ આવ્યું કે અમારી જે ખાવાની અમે નાસ્તાની થેલી જે લીધી હતી એ મેં જે ફર્સ્ટ ટાઈમ ભુવનેશ્વરની અંદર અમે હોટલમાં રોકાણા હતા ને ત્યાં અમે ભૂલી ગયા છીએ. તો તે બી ચલો, નાસ્તાની થેલીમાં બીજું કાંઈ તો હતું નહીં. ઘરના થોડાક થેપલાની ઉલાવ્યા હતા અને ડબ્બાની બધી વસ્તુ હતી. બટ હવે ત્યાં જવાય એવું નથી કેમ કે અહીંયા થોડોક ટાઈમ સ્પેન્ડ કરવાનો વિચાર છે પુરીની અંદર. એટલે તો મારે એવું રિકમેન્ડેશન છે કે આ હોટલમાં અહીંયા બાજુ આવતા હોય તો આ હોટલમાં ન ખાવું. બધા તમને લોકલ લોકો અહીંયા તમને સજેસ્ટ કરશે બટ અહીંયા બહુ અવોઇડ કરવું એમ ખાવું. હવે અમે લોકલ ફૂડ ટ્રાય કરીએ, જોઈએ આગળ શું થાય. તો મિત્રો, અમે અત્યારે બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. જગન્નાથપુરી મંદિરે જાશું, ત્યાં દર્શન કરશું અને થોડું ઘણા ફોટોગ્રાફીને એવું કરશું. પછી ત્યાંથી જાશું કોણાર્ક મંદિર અને કોણાર્ક મંદિરથી પછી પાછા રિટર્ન આવશું ને બીચ ઉપર ને એવું બધું એક્સપ્લોર કરશું. તો અત્યારે હું ને સાગર અને બીજા દેવ અને હિરેન એ લોકો હજી તૈયાર થાય છે. તો ચલો જઈએ કોણાર્ક અને જગન્નાથપુરી મંદિર સાઈડ. અહીંયા આ રીતની હોટલ ને એવું તમને બધું મળી જશે. મંદિરની બાજુમાં જ હોટલ રાખો તો તમને ચાલીને જવામાં ઇઝી પડે અને રિક્ષા ભાડું ને એવું ઓછું લાગે. કારણ કે તમારે રૂમે કપડાં ચેન્જ કરવાને એવું આવવું જ પડતું હોય. તો જેમ બને એમ બીચ અને મંદિરની વચ્ચે ગમે ત્યાં રૂમ ફાઇન્ડ કરો તો વધારે સારું પડે. 1 કિલોમીટર અંદરના રેડિયસમાં સસ્તા મળી જાય છે. જેમ બને એમ અંદર કરો ને એટલે સસ્તા મળી જાય, 2-3 હજાર આજુબાજુમાં. સો જોઈએ હવે આગળ. જો મિત્રો, આ મંદિરનો વ્યૂ અહીંથી આવે છે, જબરદસ્ત એક નંબર વ્યૂ આવે છે અત્યારે મોર્નિંગમાં. તો પ્રિફર એ જ કરો કે મોર્નિંગમાં ફોટોગ્રાફી અને તમારું જે મતલબમાં દર્શન ને એવું કરવાનું હોય વહેલા સવારે તમે આવો તો તમને સારું પડે. ભાઈ હવે અમે અત્યારે કોણાર્ક મંદિર પહોંચીએ કે નહીં કઈ ખબર નહીં, કારણ કે ગાડી છે એ હીરે નકાવે છે અહીંયા આગળ બેઠો. હા, મતલબ આ રિક્ષા છે, આ એ હીરે નકાવે છે. જોવો તમે
અને અહીંયા મારી સાથે જે સાગર ને નકુલ ને દેવ ને બધા જો અહીંયા રિક્ષામાં બેસીને કોણાક મંદિર જઈએ છીએ. હવે ત્યાં જઈને અમે આ લોકો એમ કહે છે કે જ્યાંથી પુરી મંદિરથી કોણાક મંદિર છે 36 કિલોમીટર થાય છે. હવે 36 કિલોમીટર આ રિક્ષામાં અમે કાપશું. આ બેટરીવાળી રિક્ષા છે એટલે કાપતા ઓલમોસ્ટ 3 કલાક થાય આવતા જતા. અને આનું રેન્ટ અમે દીધું છે 1350 રૂપિયા. 50 રૂપિયા પાર્કિંગના છે અને 1300 રૂપિયા આનું ચાર્જીસ લે છે આ લોકો. તો ત્યાં જઈ અને કોણાક મંદિરના દર્શન કરીએ અને થોડા ફોટોગ્રાફી કરીએ. આ કોણાક મંદિર એ વસ્તુ છે કે આપણે જે અત્યારે 10 રૂપિયાની નોટમાં જે અત્યારે જે ચિહ્ન બતાવેલું છે એ આ કોણાક મંદિર છે. તો કોણાક સૂર્ય મંદિર છે જે ઓડિશામાં આવેલું છે. બીચથી 1 કિલોમીટર દૂર થાય છે એટલે ત્યાંથી તમારે બીચ ઉપર જવું હોય તો બી તમે જઈ શકો છો. અમે અત્યારે કોણાક મંદિરના દર્શન કરીએ અને આગળ તમને બતાવું શું શું છે. તો રસ્તામાં અમે કોણાક મંદિર જતા હતા અને ઇડલી માટે બ્રેક લીધો છે. તો આ દેવને એ લોકો ઇડલી ખાય છે. ઇડલીમાં એવું કંઈ હતું નહીં એટલે હમણાં દેવ ઘા કરી દે. આ લે આ દેવલો હાથ ધોવે છે. ઓલા ભાઈ પાણી રિફિલ કરી દીધું છે. ઓલા પણ સાગર બીજાને હાથ ધોવા જાય છે. અને આ ભાઈ અમારા રિક્ષાવાળા છે ના હિરેન આગળ બે છે ને રિક્ષા હાકે છે. તો ચાલો હવે જઈએ કોણાક મંદિર. ઇડલી ખાઈ લીધી છે. મજા આવે. આ બસ સ્ટેશન પાસે ઇડલી બહુ એવી કાંઈ ઠીક ઠીક મળે છે પણ આમ એકવાર ખાવાનું મન થાય એમ. સો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ કોણાક મંદિર. અમે અત્યારે ચાલીને કોણાક મંદિર સાઈડ જઈ રહ્યા છીએ. આ છે કોણાક મંદિર. હજી જસ્ટ અમે રિક્ષામાંથી ઉતર્યા છીએ. અહીંયા એવું છે કે કલાક અમે ફોટા ને એવું પાડશું પછી પ્લાન છે કે રિક્ષામાં પાછું જવાનું છે. બેટરીવાળી રિક્ષા હતી 35ની એવરેજ આપતી હતી મતલબ 35ની સ્પીડે ચાલતી હતી. બહુ એટલે બહુ વામાં ટાઈમ જતો હતો અમારો પણ શું કરવી હવે ફિક્સમાં રિક્ષા કરી નાખી છે આવવા જવાની બે. તો એમાં જ જવું પડશે. તો અહીંયા છે જેમ બને એમ ઓછો ટાઈમ કાઢશું અને પછી જાશું. અત્યારે અહીંયા જો ચાલ્યા જાય છે બટ વાતાવરણ અત્યારે બહુ ઠંડુ છે અને દરિયા કિનારો પાસે જ છે એટલે વાતાવરણ અહીંયા ઠંડુ રહે છે એટલે મજા આવે છે. બહુ ઇસ્યુ નથી એમ. અને અહીંયા આગળ હિરેન ને એ લોકો બી અમારી સાથે કોણાક મંદિરે સાથે છે. થોડાક આગળ ચાલતા હતા એવું છે. તો આગળ જઈએ કોણાક મંદિરને તમને બતાવું બધું ત્યાંનું. જો ગાઈસ તમે આ કોણાક મંદિરે આવતા હોય તો અહીંયા એક ભાઈ છે એ આ સ્કેચ કરે છે. આ ભાઈનો બનાવે છે 200 રૂપિયા લે છે સ્કેચ કરવાના. અને જુઓ તમે જો આ રીતના અહીંયા તમારો સ્કેચ બનાવી દે 200 રૂપિયાની અંદર. તો જો તમે આ સાઈડ કોણાક મંદિર સાઈડ આવતા હોય તો એ ભાઈને વિઝિટ કરી શકો છો. આ અહીંયા સૂર્ય મંદિરની તમે અંદર આવશો એટલે તમને આ રીતનું એક સ્ટ્રક્ચર દેખાશે. તો અહીંયા તમે ફોટા પાડવા જઈ શકો છો અને આ રીતનું બી બધું છે. અને અત્યારે અમે એન્ટ્રી કરીએ છીએ જો. અને અહીંયા તમને 60 રૂપિયાની ટિકિટ મળી જશે. અને આ ઇન્ડિયન ઓઇલવાળાનું છે. આ જે આ લોકો ઇન્ડિયન ઓઇલવાળાએ આખું સ્ટ્રક્ચર બનાવેલું છે કોણાક મંદિરની બહાર. તો અહીંયા તમે એન્ટ્રી અંદર કરી શકો છો. તો અમે અંદર અહીંયા એન્ટ્રી કરીએ છીએ અત્યારે. જો આ રીતના છે બધું આખું સ્ટ્રક્ચર. અંદર બધી વસ્તુ શો કરી છે જેમ કે અહીંયા છે ને જો આખું કોણાક મંદિર એ લોકોએ શો કર્યું છે. જો અહીંયા ઓડિશાનો આખો ઇતિહાસ છે અહીંયા મેન્શન કરેલો છે. તો તમે આ જુઓ. તો મિત્રો તમારે અહીંયા અંદર છે એ આવવા જેવું છે કારણ કે અહીંયા બહુ મસ્ત છે એ સૂર્ય મંદિર. અને અહીંયા તમે આ જોઈ શકો છો બહુ મસ્ત મૂર્તિ છે. તમે અહીંયા એકવાર વિઝિટ કરો કોણાક મંદિર. આ ઇન્ડિયન ઓઇલવાળાએ બનાવેલું છે પણ બહુ મસ્ત મંદિર છે. તમે જો આખું અહીંયા એ લોકોએ આખું બધી વસ્તુ લખેલી છે કે ક્યારે શું થયું હતું, કઈ રીતના કોણાક મંદિરની સ્થાપના થઈ હતી અને બધી જ વસ્તુ અહીંયા લખેલી છે. અને બહુ મસ્ત જગ્યા છે. આ બધા હિરેન ને બધા દેવ ને એ બધા મારી સાથે એન્જોય કરે છે. આપણે અહીંયા અંદર નેક્સ્ટ સ્ટેપમાં એન્ટર થઈએ એટલે અહીંયા મસ્ત સ્તંભ છે. અહીંયા પછી અહીંયા છે એ કઈ રીતના આ મંદિર બનાવ્યું હતું ને કઈ રીતના મજૂરોએ એ આખું શિલ્પકામ કરેલું છે તેને આખું બનાવેલું છે. આ રાજા છે એણે આખું બનાવેલું છે રાજા કે મંદિર.
निर्माण क्रिया प्रदर्शन, निर्माण किस तरह, और यहाँ पर पौराणिक मूर्ति भी बनाई गई है, ऐसा यहाँ पर लिखा है, आप देखो। તો આ રીતના અહીંયા મંદિર છે, બધા થોડું ઘણું ફોટોગ્રાફી ને એવું કરે છે, બટ અહીંયા તમે આવો તો સારી વસ્તુ છે, અને તમે અહીંયા બી અંદર જુઓ, અહીંયા બી શિલ્પકામ કરેલું છે. પછી આપણે અહીંથી નેક્સ્ટ જઈએ એટલે બહુ મસ્ત એકદમ ફાઇન અહીંયા ચક્ર મૂકેલું છે, જે આપણી 10 રૂપિયાની નોટની અંદર અત્યારે જે ચક્ર આવે છે તે ચક્ર મૂકેલું છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ એકદમ બધી મૂર્તિ લાઈનમાં મૂકેલી છે જે બનાવેલી હોય છે. અને અહીંયા જુઓ તમે આ બધી વસ્તુ આખું શિલ્પકામ કરેલું છે, ને કેટલું ઝીણવટભર્યું શિલ્પકામ કર્યું છે તમે એકવાર જુઓ. અહીંયા બહુ મસ્ત છે. આ સાઈડ કોણાર્ક મંદિર સાઈડ આવવા જેવું છે, તો જોઈએ હવે આગળ હું તમને બતાવું. મિત્રો અહીંથી ડાયરેક્ટ એક્ઝિટ નથી, આપણને અહીંયા જોવા મળ્યું અહીંયા ઓડિટોરિયમ છે. અહીંયા આખું જે કોણાર્ક મંદિર કઈ રીતના તૈયાર થયું તેનું અહીંયા આખું બતાવવામાં આવ્યું છે. તો અહીંયા સીટનું ને એવું ટોકીસ જેવું બનાવ્યું છે આ લોકોએ, સમજો આખું. તો મિત્રો અમે અહીંયા કોણાર્ક મંદિરની ટિકિટ લઈ લીધી છે. અત્યારે ટિકિટની પ્રાઇસ ચાલે છે 40 રૂપિયા, અને ફોરેનર્સ માટે 600 રૂપિયા છે. આ એની ટિકિટ છે. અને પાછળ છે કોણાર્ક મંદિર. તો હવે જઈએ આગળ, ફોટોગ્રાફી ને એવું કરીએ. અહીંયા બધા સોડા અને નાળિયેર પાણી ને એવું બધું પીને અહીંયા બધા તૈયાર થઈ ગયા છે કોણાર્ક મંદિરમાં ફોટા પાડવા માટે. તો આ એની ટિકિટ છે, જોઈએ આગળ. સો ફાઇનલી મિત્રો અમે કોણાર્ક મંદિર આવી ગયા છીએ, અને પાછળ એક્ઝેક્ટ મારી કોણાર્ક મંદિર છે. બહુ મસ્ત ડિઝાઇન કરેલું છે કોણાર્ક મંદિર. થોડુંક પડી ગયું છે બટ મંદિર બહુ સરસ છે. તો અહીંયા પાછળ છે એ બગીચો ને એવું બધું બી છે. તો આ રીતના છે. તો મિત્રો બધા તૈયાર થઈ અને હવે જઈએ છીએ બીચ બાજુ. અત્યારે વાગ્યા છે 3:40 થઈ છે. હું છે, સાગર છે, હિરેન, દેવ. અહીંયા તો જો ફોટોગ્રાફી બી ચાલુ થઈ ગઈ છે. ના અમારો જે રૂમ રાખી એરિયા છે. તો હવે અહીંથી જાય છે બીચ ઉપર. ત્યાં થોડાક ફોટોગ્રાફી ને એવું કરશું, અને પછી અહીંયા લોકલ ફૂડ ટ્રાય કરશું બીચ ઉપરનું, અને જોઈએ આગળ પછી. તો અહીંયા બીચ ઉપર આવી ગયા છીએ, અને અમે પ્રાઇવેટ બીચ છે ત્યાં આવ્યા છીએ. એટલે અહીંયા ટિકિટ કાઉન્ટર છે. પ્રાઇવેટ બીચના અહીંયા 20-20 રૂપિયા લે છે પર પર્સન. તો અહીંયા હું ને સાગર ને બધા આવી ગયા છીએ. આગળ તો સડ્ડા બડ્ડા પહેરી લીધા છે. હવે બીચ ઉપર જોઈએ. આ પ્રાઇવેટ બીચ છે. આ બીચનું નામ છે બ્લુ ફ્લેગ બીચ. તો અહીંયા ટિકિટ છે. ગોલ્ડન બીચમાં ફ્રી જવા દે છે. તો તમે અહીંયા આવતા હોય તો અહીંયા વિઝિટ કરી શકો છો. અને 9 વર્ષથી નીચેના બાળકો હોય એની માટે ફ્રી છે. તો એ બી તમે એન્જોય કરી શકો છો. આ રીતનું છે બીચ ને એવું. તો મિત્રો હવે અમે બધા પાછા તૈયાર થઈ ગયા છીએ ટ્રેનમાં બેસવા માટે. બધાએ પેકિંગ કરી લીધું છે. આ રૂમ બૂમ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે અહીંથી જાવું આપણે સ્ટેશન, પુરી સ્ટેશન. પછી પુરી સ્ટેશનથી ટ્રેન પકડી અને પાછા આપણે 1.5-2 દિવસ ટ્રેનમાં જ રહીશું, અને ત્યાંથી પાછા સુરત જઈશું ને પાછું નોર્મલ લાઈફ ચાલુ. મિત્રો કેળા લઈ લીધા છે બલ્કમાં. જો સ્ટેશન, પુરી સ્ટેશન બેઠા લાસ્ટ સ્ટેશન છે આ સાઈડ પુરીનું. અહીંથી હવે આગળ કંઈ ટ્રેન જાય નહીં. બધા ખાઈએ છીએ અત્યારે એનર્જી માટે કેળા. અમારી ટ્રેન અહીંયા ઓલરેડી છે જ, પણ હવે સ્ટેશન એટલું લાંબુ હતું ને તો અત્યારે અહીંયા વચ્ચે હોલ્ટ કર્યો છે અને બધા બેઠા છીએ અને કેળા ને એવું ખાઈએ છીએ. હવે આગળ ટ્રેનમાં બેસીને જોઈએ હવે ટ્રેન ક્યારે ઉપડે છે. બરાબર. તો મિત્રો ટ્રેનમાં બેસી ગયા છીએ અને ટ્રેન ઉપડી ગઈ છે. 7:45ની અમારી ટ્રેન હતી, અને અહીંયા નાસ્તો શરૂ થઈ ગયો છે. બાલાજીનો ચેવડો છે, બિસ્કિટ છે, એની અંદર અમૂલનું દહીં નાખ્યું છે ચેવડાની અંદર. આ થોડાક કેક છે,
અહીં બધી કેક ને એવું બધું લીધું છે. આ વ્હાઈટ ત્યાંથી લીધા હતા. દેવ પૂરી ને સેવડો ને દહીં ખાય છે. હા, દેવ પૂરી ને સેવ ને દહીં ને એવું ખાય. સાગર જો પૂરી ને એવું બધું ઉપર શક્કર પારા ને, એટલે આવું બધું છે. સાંજે આવું બધું ખાઈ છે. કાંઈ વાંધો ન હોય તો સારું. જોઈએ હવે બરાબર છે. આગળ હું સ્ટેશન બેશન આવે ત્યાં કઈ રીતની પાણીની બોટલ બલ્કમાં લઈ લીધી છે. પાણીની બોટલ બલ્કમાં લઈ લીધી છે 4-5, એટલે હજી ઉપાધિ છે નહીં. એમાં એવું છે કે આ ટ્રેન છે એ 5-5 કલાકે એક સ્ટેશન લઈ છે, એટલે થોડોક સ્ટોક રાખવો પડે. જોઈએ આગળ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10, અને અત્યારે અમે બધાએ આ સાગર, દેવ, અહીંયા હિરેન બધાએ મસ્ત ચાદર ને એવું પાથરી અને ટ્રેનમાં ઉપર બેસી ગયા છીએ. અને અત્યારે બધા ડિસ્કશન કરીએ છીએ કે કેટલા ભાગમાં આવશે. એટલે અત્યાર લગીમાં જે વાપરા છે એ પ્રમાણે કેટલા ભાગમાં આવશે. એટલે કાંઈ હિસાબ ભેગો થતો નથી. આ ભાઈ થોડોક સપોર્ટ કરે છે હિસાબ ભેગો કરવામાં. ગણિતમાં હોશિયાર છે. ખમતીદર પાર્ટી છે એટલે વાંધો નથી. અમે એવું કહીએ છીએ કે સ્પોન્સર કરી દે ટ્રીપ, પણ હવે જોઈએ આગળ કેમ થાય છે એમ. બાકી આજનો બેડ છે આ રીતના કાંઈક રહેવાનો છે. સો મિત્રો અમે અત્યારે પુરીથી નીકળી ગયા અને હવે સુરત સાઈડ જઈએ છીએ. તો વચ્ચે રાત્રે અત્યારે વાગ્યા છીએ 8:52 થઈ છે. તો અમે બધા અત્યારે થોડુંક ઝોમેટોમાંથી બધું મંગાવ્યું છે. પિઝા છે, બર્ગર છે, અને બીજું એક બે કાંઈક વસ્તુ છે, ઓરેગાનોના પેરી છે. તો થોડીક ભીં પડી હતી કારણ કે ઓર્ડર અહીંયા સ્ટેશન ઉપર ટ્રેન ઊભી છે અને ઓર્ડર દેવાવાળો આવ્યો નહોતો, એટલે થોડુંક એવું લાગ્યું હતું. કેમકે આમાં છે ને એવું હોય કે પેમેન્ટ પહેલાં કરવાનું હોય. તો અત્યારે બધા સાગરની બધા ભૂખ્યા થયા છે. 9 વાગ્યા છે એટલે બધું ગોઠવીને રાખ્યું છે તૈયાર. હમણાં તૂટી પડવાનું થાય છે. જોઈએ હવે આગળ. તો મિત્રો અત્યારે પુરીની સફળ ટ્રીપ કર્યા પછી પાછા સુરત સ્ટેશન ઉપર આવી ગયા છીએ. અમારી ટ્રેનની જર્ની 30 કલાકની હતી આવતી વખતેની, અને જાતી વખતેની 36 કલાકની જર્ની હતી. 3 કલાક ટ્રેન લેટ હતી એટલે 36 કલાકની જર્ની 40 કલાકની થઈ ગઈ હતી. અને અત્યારે હિરેન, આ ભાણિયો અને આ સાગર અમે બધાએ અત્યારે જો બેગ લઈ અને નીકળી ગયા છે યોગી ચોક જવા માટે. અને આ રાત્રે અત્યારે વાગ્યા છે રાતના 3:25 થઈ છે. અને આ રિક્ષાવાળા લોકો બહુ ભાવ કહે છે. 300 રૂપિયા કહે છે સુરત સ્ટેશનેથી યોગી ચોક મૂકવા આવવાના, અને અંદર મૂકવા આવે ને તો પાછા એક્સ્ટ્રા દેવાના. હવે રેપિડો ને એ બધામાં બી ભાવ જોઈએ ને તો એમાં બી થોડા હાઈ ભાવ દેખાડે છે અત્યારે. એટલે આ મેટ્રો ચાલુ થઈ જાય ને તો સારું છે. જોઈએ હવે. અને મેટ્રો રાત્રે ચાલુ રહી કે નહીં એ બી ખબર નથી. જોઈએ આગળ હવે કઈ રીતના રિક્ષા કેટલા મળે છે તમને ડિટેલ શેર કરું.